સગાસી પર લાઈટ વહી ગઈ. પિંક નહીં વ્હાઈટ. પાછી લાઈટ આ ગુલાબી કરું. કે ગયા કેમ? ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. તો અમે તો ક્યારના ઉઠી ગયા, ઉઠીને બધું ઘરનું કામ કરી નાખ્યું છે. મેં અને મમ્મીએ નાસ્તો પણ કરી લીધો છે. રોહિત ગયા છે કામ ઉપર ને મમ્મી હવે નાવાની તૈયારી કરે છે. તો કાંઈ નહીં, બસ હજી તો 8:30 થયા છે. જો 8:30 જ કહેવાય. હા 8:30 થયા છે ને ત્યાં બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે. હવે મોડા સુધી બેઠશું, પછી લાઇટ નથી. અત્યારમાં લાઇટ વહી ગઈ છે. લાઇટ આવશે, પપ્પા કહે છે કે 2 વાગે આવશે. ફોનમાં 29% ચાર્જિંગ છે. જલ્દી આવી જાય સારું. તો ગાઈઝ હવે અત્યારે હું અને મમ્મી આવીએ છીએ દાદાના ઘરે. તો કોઈ દેખાતું નથી. મમ્મી દાદી ક્યાં છે? તો દાદી એકલા છે ઘરે. ઘરનું બધું કામ કરી નાખ્યું છે આ ઉંમરમાં. વિચાર કરો, અમે તો કઈ ન કહેવાય. હું સારું છે હવે. તો અત્યારે લાઈટ નથી બરોબર. અહીંયા ગરમી થાય છે. રૂમમાં ઘડીક બે હાથ ગરમી થવા મળી ને બહુ ગરમી થાય છે. તો મમ્મી ચાલો બહાર ફળિયામાં બેઠી ઓસરીમાં તો ઘડીક બેઠા છીએ. તો ગાઈસ હવે અત્યારે 12 વાગ્યા છે અને મમ્મી સેવ ટમેટાનું શાક બનાવે છે અને દાળ ભાત ને બધું પડ્યું છે રાતનું. રાતે પડ્યું છે એટલે હા. અને કંઈ નહીં, બધું રોહિત ઘરે આવ્યા નથી, હમણાં આવશે. અને લાઇટ હજી આવી નથી અને ફોનમાં 10% ચાર્જિંગ છે. એટલે આજ ખાવ હેરાન થઈ જાય લાઇટ વગર. આજ ગરમી એટલી થાય છે. આવું છે બધું. અને પપ્પા બેઠા છે બહાર. ગાઈઝ અત્યારે ઇવનિંગ થઈ ગયું છે, 5 વાગી ગયા છે. અને મમ્મીએ ચા બનાવ્યો તો ચા પી નવરા થઈ ગયા છીએ. ચા પી લીધી અને મમ્મી વાસણ ધોવે અને હું ઝાડુ મારીશ. નાસ્તો કરવો છે તો ખાઈ લઉં હમણાં. રોહિત ગયા છે કામ ઉપર. અને આજે છે ને, આજે હું કાલે મારું નણંદ આવશે. મારું નણંદ આવે છે કાલે સુરતથી. હમણાં અમારી સાથે લગ્ન હતા નહીં, તમે તો ઓળખતા નહીં હોય. એ વિડીયો જોવો બસ તમને ખબર પડશે. અત્યારે 7 વાગી ગયા છે. 7 વાગવામાં 10 મિનિટની વાર છે. કામથી આવી ગયો છું અને બેઠા હતા બધા. તો સાહિલ જાય છે સુરત. તો આવીશ તું એકલો તો શું કરે? શું હોય રખડવાનું. એટલે તને ફાવશે એકલું? ફૂલ ફાવે. એવું છે? મારે પેલા આવ્યો તો એને થયું હતું. એનો જ કાંઈ વાંધો નથી. આવી જાય તો કંઈ ખાવા બનાવવાનું નથી? હમણાં ભીંડાનું શાક બનાવી નાખવાનું છે. હા, હજી વાર છે પણ થોડી. વાર એટલે કેટલી? 5-10 મિનિટની. ગાઈઝ અત્યારે જાય છે સાહિલ સુરત. તો તું જાય તો વ્લોગિંગનું શું થાય? લોધીમાં આપણે ચડી જવું ને સાહિલભાઈ જાય પછી આપણે વારો લઈ લેવાનો. તો તને કેવું લાગે જાશો તો? સારું જ લાગે. તો ગાઈસ અત્યારે હવે 7:30 થઈ ગયા છે અને મમ્મીએ લસણ ફોલી નાખ્યું છે અને મેં ભીંડો સમારી નાખ્યો છે. બસ હમણાં થોડી વાર પછી રસોઈ બનાવી નાખશું. કેમ છે? સારું છે. અમે બેટ દાડા રમવા આવ્યા છીએ. આ છોકરા બેટ દાડા રમવા તારા ઠંડી વાય ને એટલે એમ. હા, બપોરે તો બહુ ગરમી થાય છે. તો ઉનાળો છે ન થાય? બોલા દીધો તો અત્યારે કઈક નિરાશ થાય છે. ઉનાળો છે ગરમી ન થાય? અરે પણ ગરમી કાંઈ આશરે ગરમી થાય, બહુ ગરમી થાય છે. અટાણે થોડીક ગરમ લૂ આવે છે પણ જેમ રાત જાય એમ ઠંડી હવા આવી. આ શું કરે છે મને કઈ ખબર પડતી હતી બરોબર. તમને ખબર પડતી હોય ને તો કોમેન્ટમાં કરતો. શું કરશો? બધાને ખબર જ છે કે આ રોજ રસોઈ બનાવતી હોય એટલે રસોઈ બનાવે છે. આ લસણ ને મરચું બી ખાંડી નાખ્યું છે. ભીંડો ને તેલમાં કકડે છે. હવે આ મસાલો નાખવાનો છે. નહીં એટલે પછી શાક બની જાય પછી રોટલી બનાવવાની છે. પણ હું સમજો નથી. મને પણ સમજો નહીં તારે સમજાવવું ન પડે. શાક બનાવું છું સમજા. એમાં સમજી ગયો.
પીઝાનું શાક બનાવે, રોટલી બનાવે, હા બીજું શું બનાવે ચીજું જ નથી. પણ બીજું શું બનાવી છો? બીજું રોટલી એ તો બોલાઈ ગયો. હવે પછી કાંઈ હાલ નથી રોજ રોજ હાય ભાઈ કેરી બેરી એવું કઈ નથી. કેરી ખબર નહીં હવે સીઝન પેલી કેરી આવી લીધી તો ગાઈસ અત્યારે મેં ભીંડાનું શાક બનાવી નાખ્યું છે મસ્ત. સો અને મમ્મી છે ને લોટ બાંધે છે અને હમણાં રોટલી બનાવી નાખીશું. હા થોડી વાર પછી રોટલી બનાવી નાખીશ અને પછી બેસી જશે જમવા. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ભાઈ સરપ્રાઈઝ ભાઈ. કરો. વાહ ભાઈ વાહ. બીજું કઈ બીજું શું હોય? સુરત આખું ફરી નાખ્યું ભાઈ. તાપોદરા બધું જીઆઈડીસી એકલા એટલાય થાય બાકી નથી રહેવા દીધું. શ્રીરામ ચોથડી આવાસ વરિયાવ સુરતની બહાર વાહ. બધું ફરી આવ્યા ભાઈ. તીનો ભાઈ ઉભી તો ભાઈ. તો ગાઈઝ અત્યારે જમી લીધું છે અને અહીંથી પાણીપુરી વાળા ભાઈ નીકળે ને તો મન રહ્યું નહીં તો મેં તો પાણીપુરી ખાધી છે. આટલી બધી લીધી છે ને આ બધી મારી એકલીની છે. પાણીપુરી પાણીપુરી એવી વસ્તુ છે ને કે જોઈને એટલે ભૂખ ન હોય ને તોય ભૂખ લાગી જાય. એટલે ટેસ્ટ કરતો. તો ગાઈઝ હવે ઉપર આવી ગયા છીએ અને અત્યારે 9 વાગી ગયા છે અને બસ હવે સુવાની તૈયારી કરશું. અમે તો એટલા દિવસ જગાસી પર લાઈટ વહી ગઈ. મસ્ત લાગે છે બ્લુ લાઈટ. વ્હાઈટ લાઈટ શરૂ કરો. પિંક નહીં વ્હાઈટ. તો કાંઈ નહીં બસ આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય. પાછી લાઈટ આ ગુલાબી કરું. ક્યાં ગયા? કેમ? મને ખબર છે સાઈથી તમે સરબન કરતા હતા.